સુરતમાં હત્યા પ્રયાસ અને હત્યાના ગુનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ફરી સુરતના છેવાડાના કહેવાતા ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ડિંડોલીમાં પુત્રના મિત્રોએ જ ચપ્પુ વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. હાલ પોલીસે 4માંથી 2 હત્યારાઓને ઝડપી પડ્યા છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓને અસામાજિક તત્વો અંજામ આપી રહ્યા છે. ત્યારે ડિંડોલીમાં પુત્રના મિત્રોએ આડેદની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે નવાગામ ડિંડોલી ખાતે સબ્જી માર્કેટ વિસ્તારમાં અંબિકા સોસાયટીમાં રહેતા રામ બચ્ચન મોર્યા અને તેના પુત્ર અભિષેક મોર્યા પર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં રામ બચ્ચન મોર્યાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. તો પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક રામ બચ્ચન મોર્યાની પુત્ર અભિષેકના મિત્ર કુંદન ચૌધરી છોટુ ઉર્ફે રાજા સાઉ સહિત 4ઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. તો રામ બચ્ચને 2 દિવસ પહેલા પુત્ર અભિષેકને કુંદ અને છોટુ સહિતનાઓથી દૂર રહેવા કહ્યું હોય અને તેને લઈ કુંદનને પણ રામ બચ્ચનને ઠપકો આપતા હુમલો કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો હુમલામાં રામ બચ્ચન મોર્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે અભિષેકને ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. હાલ પોલીસે 4માંથી 2 હત્યારાઓ કુંદન ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાઉની ધરપકડ કરી છે, જ્યારે ભાગી છૂટેલા 2ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની સામે અંબિકા સોસાયટી છે. ત્યાં આજે મોડી સાંજના સમયે એક ઘટના બની હતી, જેમાં મારેમારીની બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે. આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ 4 આરોપી પૈકી એક કુંદન સુનિલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુ, આ 2ને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે અત્યારે. અને પૂરતા પુરાવા મળી જવાથી બંનેની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન મોર્યા, આ બંને ભોગ બનનાર તરીકે છે. અભિષેકને પણ કેટલીક ઈજાઓ થઈ છે. અત્યારે તીક્ષ્ણ હથિયારના ઘા વડે એ લોકોને ઉપર એટેક થયા હોવાની જાણકારી પોલીસને મળેલ છે.